નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ નવા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો। પાક વીમો 60 દિવસમાં થશે જમા। વીજળીના કારણે ઘણા લોકોના થયા મોત। ખેડૂતની આશાઓ પર પાણી ફર્યું। ખેડૂતોને માથે 15 લાખ રૂપિયા। સ્ત્રીઓ માટે નવી યોજના શરૂ। ફરીવાર ગેસ સિલિન્ડર થયો સસ્તો। વીજળીથી બચવા આટલું જરૂર કરજો। ખેડૂતોનું દેવું માફ કેમ નથી થતું? રેશન કાર્ડ ધારકો માટે ફેરફાર। ગુજરાતમાં ગરમી અને વરસાદ એક સાથે। વાવણી અને ચોમાસું ક્યારે? સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો। સ્માર્ટ વીજ મીટર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થયા અને કાલે વિરોધ કર્યો છે। લોકોને જાણ કર્યા વિના સ્માર્ટ વીજર લગાવવામાં આવ્યા છે। સ્માર્ટ વીજ મીટર માટે એન્ડ્રોઈડ ફોન હોવો જ ફરજિયાત છે। સ્થાનિક મહિલા નગર સેવિકાની આગેવાનીમાં કરવામાં આવે મોટો વિરોધ। પાક વીમો 60 દિવસમાં જમા। 2018માં શરૂ કરેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો। 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ થતી એવા સમયે કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન છે જ નહીં। શાસક ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવા આદેશ કર્યો છે। 8,762 રૂપિયા જેટલા ખેડૂતોએ 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવામાં આદેશ કર્યો છે। વીજળીના કારણે થયા મોત। કચ્છના નખત્રાણા, સાગનારા અને અન્ય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે, ત્યાંથી ઘણી જગ્યાએ પાણી ભરાયું છે। અમરેલીના બાબરામાં એક મહિલા પર વીજળી પડતા તેઓ ઘાયલ થયા છે અને ગઈકાલે સુરેન્દ્રનગરમાં પોરબંદરમાં 2 વ્યક્તિઓ પર વીજળી પડતા મૃત્યુ થયું હતું। અમરેલીના નાના ભંડારીયા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું। વીરપુર સહિત રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ડાંગમાં પણ ઘણો વરસાદ આવ્યો છે। ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું। ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો ઘણા સમયથી દેવા માફીની માંગ કરતા આવ્યા છે। 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલાં દેવા માફીને લઈ કોઈ સમાચાર આવી શકે છે, પણ ત્યાં કોઈની જાહેરાત થઈ નહીં। ત્યારબાદ ખેડૂતોને એવી આશા હતી કે 2024 લોકસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને ખુશ ખબર મળી શકે છે, પરંતુ ખેડૂતોના દેવા માફી અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। તેથી ખેડૂતોની આશાઓ પર પાણી ફર્યું છે। આમ કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેની સરકાર બનશે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે। ખેડૂતોને માથે 15 લાખ રૂપિયા। આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે। આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ રૂપિયા આપવામાં આવે છે। દેશભરના ખેડૂતોને કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે 11 ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા અથવા કંપની બનાવવાની રહેશે। નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકશો। સ્ત્રીઓ માટે નવી યોજના। માતૃશક્તિ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓને 1000 દિવસ સુધી ન્યુટ્રિશનથી ભરપૂર ખોરાક આપવામાં આવશે, જેની અંદર કઠોળ, ખાદ્યતેલ તેમજ તુવેર અને જરૂર પડે તો કેલ્શિયમની ગોળી પણ આપવામાં આવશે। આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને 370 દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને 730 દિવસ અને એટલે કે 2 વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે। આમ કુલ 3 વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે। આ યોજના હેઠળ 3 થી 6 વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવે છે। ફરીવાર થયો ગેસ સિલિન્ડર સસ્તો। મોદી સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓ અને સામાન્ય ગ્રાહકો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। કેન્દ્ર સરકારના એલપીજી સિલિન્ડર પર સબસિડીની રકમ વધારવાના નિર્ણય બાદ દેશમાં એલપીજી સિલિન્ડરની માંગ રેકોર્ડ અને વધી ગઈ છે। પ્રધાનમંત્રીએ દેશમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી સિલિન્ડર 200 રૂપિયા સસ્તું કરવાનો નિર્ણય લીધો છે। આ નિર્ણયના પરિણામે સપ્ટેમ્બર મહિનામાં દરરોજ એલપીજી સિલિન્ડર રિફિલની સરેરાશ સંખ્યાને 11 લાખને વટાવી ગઈ છે। ઓક્ટોબર 2023માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે એલપીજી 100 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં લાભાર્થીઓને એલપીજી સિલિન્ડર 500 રૂપિયા એટલે કે 600 રૂપિયા સસ્તું મળી રહ્યું છે। બાકીના એલપીજી ગ્રાહકોએ તેમના એલપીજી સિલિન્ડર રિફિલ કરવા માટે 900 રૂપિયા ચૂકવવા પડે છે, જ્યારે પહેલાં આ કિંમત 1100 રૂપિયા હતી। કેન્દ્ર સરકાર ઉપરાંત ઘણા રાજ્યોને પણ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। વીજળીથી બચવા આટલું કાળજી રાખો।
ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, જેથી તેઓ આશરો લેવાનું ટાળો. મકાનો આશ્રય ઉત્તમ ગણાય. મુસાફરી કરતા હોય તો તમારા વાહનની અંદર જ રહો. ધાતુની વસ્તુની બહાર ઉપયોગ ન કરો. ધાતુની વસ્તુઓ જેવી કે બાઇક, ઇલેક્ટ્રિક, ટેલિફોન, ટાંપલા, ટાળની વાત, મશીનરી વગેરેથી દૂર રહો. તમારા માથા ઉપર થઈ જાય ચામડીના ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા જમીનને કાન ટાંકી દેવા, કારણ કે તમારી આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવો નહીં. ખેડૂતોનું દેવું માફ કેમ નથી થતું? પાટણમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. ખેડૂતોનું દેવું માફ કેમ નથી કરવામાં આવતું? 22 લોકોની પીએમ મોદી સાથે દોસ્તી છે. 22-25 લોકો હિન્દુસ્તાનના રૂપિયાને કંટ્રોલ કરે છે. પીએમની ઈચ્છા છે કે 22 લોકોની સંપત્તિ 70 કરોડ ભારતીયો જેટલી છે. રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર. સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર અને મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે. જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે. જેમના નામે રેશન લેવામાં આવી રહ્યું છે તે પહેલા મહિનામાં ઘરનો સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને સભ્યો અંગૂઠો વલગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી આ કામ ચાલુ રહેશે. વેરિફિકેશનની આ નવી સિસ્ટમ દ્વારા કરવા માટે લૂપ મશીનને સુધારવાની તૈયારીઓ ચાલુ રહી છે. ગુજરાતમાં ગરમી અને વરસાદ એકસાથે. એક તરફ હવામાન વિભાગે આજે રાજ્યમાં અંગ 1000 જે ગરમીની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ વાદળો દૂર થવાના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે, જ્યારે અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. તો ખાસ કરીને બપોરે 2 થી 4 દરમિયાન સૌથી વધારે ગરમી પડશે. બીજી તરફ ઈડર અને વડાલી પંથકમાં ગાજવીજ સાથે વરસાદના છાંટા પડ્યા. ઈડરના ભૂટિયા ગામે ગાજવીજ સાથે વરસાદ, તો વડાલીના વડગામમાં પણ ભારે પવન સાથે વરસાદના છાંટા જોવા મળ્યા હતા. વડાલીના જેતપુરમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો છે. ખેડૂતો માટે વાવણી અને ચોમાસું ક્યારે? જેઠ સુદ 14 અને શુક્રવારના રોજ નક્ષત્રનો પ્રારંભ થશે. આદ્રા નક્ષત્ર 21/2024ના રોજ બેસે છે, એટલે કે 21 તારીખે રાત્રે 12:18 શરૂ થશે. આદ્રા નક્ષત્રનું વાહન મોર છે. પાદરા નક્ષત્રમાં વરસાદ સારો થાય છે અને નદી નાળા છલકાઈ જાય છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂન પછી ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે. સારા વરસાદ માટે વરસાદનો ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય. 21 જૂન 2024ના રોજ આ નક્ષત્ર ચાલુ થશે, જેમાં વાવણીના વરસાદની પૂરેપૂરી સંભાવના રહેલી છે.